નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સમગ્ર ગુજરાત માર્કેટના 100% સાચા લાલ ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું. મિત્રો, જો તમને વિડીયો સારો લાગે અને રોજે રોજ બજાર ભાવ જોવા માંગતા હો મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલી જતા, જેથી વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, અમરેલી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 200 રૂપિયા, ઊંચો બજાર ભાવ છે 280 રૂપિયા. રાજકોટ માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 51 રૂપિયા, ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 255 રૂપિયા. પછી મિત્રો જેતપુરની વાત કરીએ તો લાલ ડુંગળીનો બજાર ભાવ છે 41 રૂપિયા અને ઊંચો બજાર ભાવ છે 266 રૂપિયા. ત્યાર પછી મોરબીની જો મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો નીચો બજાર ભાવ છે 100 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ મોરબી માર્કેટમાં લાલ ડુંગળીનો તો 320 રૂપિયા છે. મિત્રો અંકલેશ્વર માર્કેટની વાત કરીએ તો લાલ ડુંગળીનો બજાર ભાવ અંકલેશ્વર માર્કેટમાં 200 રૂપિયા છે નીચો બજાર ભાવ અને 360 રૂપિયા છે ઊંચો બજાર ભાવ. વિસાવદર માર્કેટમાં મિત્રો લાલ ડુંગળીનો બજાર ભાવની વાત કરીએ તો 145 રૂપિયા છે નીચો બજાર ભાવ અને જો ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 251 રૂપિયા. પછી મહેસાણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 60 રૂપિયા અને જો ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 400 રૂપિયા. વાસણા માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીના નીચા બજાર ભાવની વાત કરીએ તો 140 રૂપિયા છે અને જો વાસણા માર્કેટમાં ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 360 રૂપિયા. સુરત માર્કેટમાં ખેડૂત મિત્રો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 130 રૂપિયા અને ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 460 રૂપિયા છે. સૌથી વધારે જોવા મળી રહેલો છે સુરત માર્કેટમાં લાલ ડુંગળીનો બજાર ભાવ. પછી ગોંડલ માર્કેટની મિત્રો વાત કરીએ તો લાલ ડુંગળીનો નીચો બજાર ભાવ છે 96 રૂપિયા અને મિત્રો ગોંડલ માર્કેટમાં જો ઊંચા બજાર ભાવની વાત કરીએ તો 326 રૂપિયા. જામનગર માર્કેટમાં જો ખેડૂત મિત્રો વાત કરીએ લાલ ડુંગળીના બજાર ભાવની, તો મિત્રો નીચો બજાર ભાવ છે 70 રૂપિયા અને જો ઊંચા બજાર ભાવની વાત કરીએ જામનગર માર્કેટમાં તો 240 રૂપિયા. મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય અને રોજે રોજ બજાર ભાવ જોવા માંગતા હો તો મિત્રો આપણા વિડીયોને લાઇક કરી દેવી, ચેનલ સબસ્ક્રાઈબ કરવી અને બેલ આઇકન પ્રેસ કરવો, જેથી સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે.